ખૂબ દુઃખદ વાત છે ખેડૂત માટે કે આવા દ્રશ્યો પોતાની જ વાડીમાં એને જોવા પડે. શું કહેશું? મારે શું કેવું, તમે જ જોઈ લ્યો ને, કોરિડોરની બહાર માટીના ઢગલા કર્યા છે, ખેતરમાં પાક વાવેલો તો છતાંય આ લોકોએ ખૂંદણીયું કરી નાખ્યું છે. કાંઈ પણ આમાં દેખાય છે તમને રેડી બધું વેર વિખેર કરી નાખ્યું છે. પાણી જ્યાં ત્યાં નાખે છે, કેમ જાણી એમની જમીન વાવેલી લીધેલી હોય એ રીતનું વેર વિખેર કરીને છે ને. પાકમાં બહુ મોટું નુકસાન. મોંઘા બિયારણ 2200 રૂપિયાનું તો અત્યારે ખાતર આવે સાહેબ, તો પણ વેર વિખેર કરી નાખ્યું. આ લોકોને કઈ દયા જેવું છે જ નહીં. એ તો આપણો કાયદો છે, કીએ છે 1885 નો ટેલિગ્રાફ એક્ટ. કોરિડોરની બહાર જેટલું કામ થાય એનું વળતર ખેડૂત અને કંપનીએ નક્કી કરવાનું હોય, એમાં પ્રશાસનની કાંઈ જરૂર હોતી નથી. એટલે આપવું જોઈએ ને આપવું જોઈએ. પણ આ દાદાગીરીથી કામ કરી લે છે, કોઈ ખેડૂતને આપતા નથી. તંત્ર એવું કહે છે કે આ આપણા રાજ્યનો અથવા તો આ ખેડૂતોનો વિકાસ છે, એવું છે? નહીં, આમાં તમને ક્યાં વિકાસ લાગે છે? એમ તો આપણા વડાપ્રધાન સાહેબ કહે છે કે વિકાસ, ખેડૂતોનો વિકાસ. 2022માં કે આવક ડબલ થઈ નથી. બધી વસ્તુના ભાવ વધ્યા, ડીઝલ, ખાતર અને કપાસ, જીરું, બધાય પાકના ભાવ ડાઉન થયા. એ બધાને નજરે છે.